વડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ યોજાયો. વડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો શાકોત્સવ. વડિયા બીએપીએસ મંદિર ખાતે યોજાયો શાકોત્સવ તેમજ પાટોત્સવ. આ તકે સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટ ભોગ પણ ધરાવાયા હતા. ભાવિક ભક્તો માટે પણ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી દિવ્ય ગુરુ પ્રસાદ સ્વામીએ પ્રવચન આપ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં વડીલો, યુવાનો અને બહેનોએ દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા. હાલો રેડી. જય સ્વામિનારાયણ. અહીંયા આ વડિયા બીએપીએસ સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર છે અને અહીંયા જે આ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે 1995 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પ્રતિષ્ઠા કરેલી છે અને અહીંયા આપણે રવિ સભા પણ થાય છે અને આવા દિવ્ય શાકોત્સવ બહુ મોટા વર્ષમાં એકવાર કરીએ છીએ અને શાકોત્સવની અંદર લગભગ 800 થી 1000 માણસો અહીંયા પ્રસાદનો અને કથા વાર્તાનો લાભ આપે છે. ગોંડલથી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી કોઠારી, ગોંડલના કોઠારી અને અમૃતચરણ સ્વામી એવા સંતો બધાએ અહીંયા કથા વાર્તાનો પણ સારો લાભ આપે છે. અને અહીંયા બાળ મંડળ, સંયુક્ત મંડળ રવિવારે ચાલે છે, બાળ મંડળ શનિવારે ચાલે છે અને અહીંયાથી આ મંદિરમાં બધાએ કંઈક નવી પ્રેરણા લઈને જાય છે અને સારો એવા જીવનની અંદર નવું શીખવાનું મળે એવા વિચારો લઈને જાય છે અને ખૂબ સારો એવો સંતો પણ લાભ આપે છે અને બાપાની કૃપાથી અમારું મંડળ પણ સારું ચાલે છે. બધા બહુ સારી સેવા કરે છે. કાર્યક્રમ બધે અમારો બહુ સારો છે અને બધા સારી રીતે સેવા કરે છે.